જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું મજામાં છું. આજે જો પાછો રવિવાર છે ને, વાડી આવી ગયો. વાડીએ નથી પંખાની જરૂર, નથી એસીની જરૂર, એને ટાઢો ટાઢો પવન વાય. જોવો તો ખરી તમે, જમવાની જરૂર ના પડે, ભૂખાની દર આવી જાય એવો સરસ પવન વાય છે કે ના પૂછો તમે વાત. એમાં મીઠો લીમડો છે, પછી આ કડવો લીમડો છે. કડવા લીમડાની તમે નીચે જુઓ, તમે મજા આવે. એવો મસ્ત મસ્ત પવન ભાઈ જોઈ લો. નકરો ઠંડો પવન હો, એકદમ મસ્ત પવન આવે. પંખાની જરૂર નહીં, એસીની જરૂર નહીં, હોય એટલે જમાવટ થઈ જાય. આ અમારો કાલુ છે. કાલુ, એક કાલુ, હાલ અહીંયા, હાલ હાલ હાલ. આ અમારો કાલુ છે. પછી માંડવી હોવાઈ ગઈ છે, જરા જરા સરસ કોટા ફૂટ્યા છે ભગવાનની માતાજીની દયાથી. અને વરસાદે સરસ થઈ ગયો છે એટલે કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. અને માંડવી પણ ધીમે ધીમે નીકળી છે. થોડીક વરસાદ વધારે થયો એટલે થોડીક નીકળવામાં તકલીફ થઈ, પણ વાંધો નથી. બાકી તો ઓલું કે ને, જે ઉગે ને એ પૂગે, એટલે જો આ રીતે ઉગી છે. જોયું તમે? સરસ છે. ઉગે ને એ પૂગે, એના જેવું છે. વાડીએ છે, સાંજ સુધી રહેવાનું, સાંજે પાછું નિરાતે 8-9 વાગે ઘરે વહી જાય છે. કારણ કે વાડી જેવી મજા નથી, એકદમ નીરવ શાંતિ. જો તમે વાડીનો માહોલ જો, વાદળા જો, વરસાદ છે. હાલો અહીંયા જો, સરસ વાદળા છે. પવન એ મંદ મંદ પવન વાય છે, ઠંડો પવન એકદમ, મજા આવે છે. ચાલો મિત્રો, જય માતાજી. મળીએ પછી નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.